બસ તમારે આટલો જ વિશ્વાસ કરી જાવ પણ તમારી વાત કોઈને ના કહું અને મારે એક મિનિટ પહેલા ફોન આવ્યો તો ફોન બનેગા કરોડપતિમાંથી મારો પહેલો નંબર આવ્યો છે વાહ તમા ભાઈ તમે તો બહુ નસીબદાર કોઈ નસીબદાર છું પણ તમારા જેટલો નહીં હોય છો તમે શું નસીબદાર તો મને પણ કહો મને પણ એક કેમ મળી હતી એમાં 100 રૂપિયા નાખા 10,000 રૂપિયા મળે એ કઈ કેમ કે મને પણ શીખડાવ્યો ચોક્કસ શીખડાવી સારું આપણે પછી મળીએ યોનો વાત ચાલુ છે ભાઈ યોનો हेलो दवा भाई मैं कौन बनेगा करोड़पति से बात कर रहा हूँ जी सर बोलिए तो कल आपके फोन में एक मैसेज आया होगा तो जल्दी से 5,000 प्रोसेस फी और 25 लाख की इनामी राशि लेने के लिए अपने बैंक अकाउंट की डिटेल हमें भेजिए ठीक है सर 5 मिनट में भेज रहा हूँ अब आपके फोन में एक ओटीपी आया होगा वो मुझे भेजिए अच्छा ओटीपी आया है आप लिखिए 1 2 3 4 5 6 मुबारक हो आप 2 दिन में लखपति बन जाएंगे धन्यवाद ठीक है सर अरे आशु मारा खाता में सीधो लाखों रुपया उड़ी गया आशु ए भगवान आओ मैं શું કર્યું મારી સાથે આવો બોલો થઈ ગયું લાવો પેલા સ્કીમ વાળાને ફોન કરો The subscriber is currently switched off. અરે આશુ આનો ફોન તો જૂતો ભાઈ રહ્યો છે હવે મારે શું કરવું લાવો હવે પેલા ભોળા ભાઈને જ બોલો હાલી બોલો ધમા ભાઈ અમારે હમણાં આજો ભોળા ભાઈ આ ઓડો આવજો ફોન તો કાપવો તો ગદા ભાઈ મેં તમને કીધું ખબર હો મને 25 લાખ રૂપિયા મળવાના છે મારે 5,000 રૂપિયા પ્રોસેસ ફી ભરવાની છે એમાંથી મારા લાખો રૂપિયા નુકસાન થઈ ગયા હવે મારે શું કરવું એ તમને ઓલી કેમ કહેતો હતો એમાં મારે બધા પૈસા ખાતાના ઉડી ગયા ચાલો આપણે ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરીએ ચાલો આ સાહેબ ઇન્સ્પેક્ટર લાગ બોલો તો મારે હમણે 5 મિનિટ પહેલા ફોન આવ્યો તો કોણ બનેગા કરોડપતિ માં મારે 5,000 રૂપિયા પ્રોસેસ ફી ભરી અને ઓટીપી આવ્યો મારા લાખો રૂપિયા ઉડી ગયા ઇન્સ્પેક્ટર સાહેબ હવે મારે શું કરવું હવે ના હજી વધારે લે પૈસા કમાવ અને તારે શું હતું મને પણ એક કેમ મળી હતી એમાં 100 રૂપિયા નાખે 10,000 રૂપિયા મળતા હતા મારા ખાતાના બધા પૈસા ઉડી ગયા ના તમે પણ હજી વધારે કેમ રહો ડોક્ટર સાહેબ મારી ભૂલ થઈ ગઈ તમારી હાલત તમને રસ્તા ઉપર લાવી શકે છે એ વાતની ખબર પડી ને ક્યારે લોટરી કે પૈસાની લાલચમાં આવી કોઈને ઓટીપી ના આપવો જોઈએ જો આપો તો આવી ઘટના બને અને ભાઈ તમે ઓનલાઈન ઝટપટ પૈસા કમાવાની લાલચમાં હતું એ પણ ગુમાવી દીધું ને આના કરતા મહેનત કરો અને પૈસા કમાઓ અને આવી બાબતનું ખૂબ ધ્યાન રાખો એટલે સાહેબ અમારા ત્યાં ભૂલ થઈ ગઈ હવે સારું તમારી બધી ડિટેલ લખાવી છે તમારા પૈસા પાછા લાવવાનો પૂરો પ્રયત્ન કરીશું સારું સાહેબ બરાબર એ હારો આવ્યો આ ઘટના ઉપર તમને ખબર પડી ગઈ હશે કે લોભામણી જાહેરાતો કે ઇનામની સ્કીમની લાલચ આવી કોઈને બેંક વિશેષકો ઓટીપી ન આપવો જોઈએ તેનાથી તમે સાયબર ક્રાઇમના ભોગ બનો છો ભૂલી ગયો બેચારો અસ્તું જય પાર્ક કિલેશ પટાય તેનાથી તમે સાયબર ક્રાઇમના ભોગ બનો છો હાલમાં ડિજિટલ લાઈફના બહુ કેસ વધી રહ્યા છે ડિજિટલ અરેસ્ટ નામની કોઈ વસ્તુ હોતી નથી જ્યારે પણ વિડીયો કોલ કે ફોન આવે ત્યારે ડિજિટલ અરેસ્ટ વાત કરતો હોય તો તેમની કોઈ વાત માનવી નહીં અથવા તમે ડિજિટલ અરેસ્ટના ભોગ બનો તો 1930 નંબર ડાયલ કરી ફરિયાદ કરો પોલીસ તમારી મદદ કરશે હાલના નવા જમાનાની ટેકનોલોજી અમુક લોકો દ્વારા થતા દુરુપયોગથી સાવધાન રહો સતર્ક રહો અને આવી ઘટનાઓનું ખૂબ જ ધ્યાન રાખો જય હિન્દ